નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 6 વિષય ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 છે, આપેલા પ્રશ્નોના 2 વાક્યમાં જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, પોતે મમ્મીને નારાજ કરી એમ મિનીને સાથે લાગ્યું. તેનો જવાબ આવશે, પોતે મમ્મીને નારાજ કરી એમ મિનીને લાગ્યું કારણ કે મિનીની મૃત્યુ પામેલી મમ્મીને મિનીના પપ્પાની દાઢી બહુ ગમતી હતી, પણ મિની તેના પપ્પાની દાઢી સફાચટ કરાવી નાખતી હતી. પ્રશ્ન 2, દુકાળ એટલે શું? દુકાળ આવે ત્યારે શું શું થાય? તો તેનો જવાબ આવશે, દુકાળ એટલે વરસાદની ઋતુમાં વરસાદ ન વરસે, તેને કારણે ખોરાક, ઘાસ તેમજ પાણીની તંગીનો ખરાબ સમય. દુકાળ આવે ત્યારે કાળઝાળ ગરમી પડે, નદી નાળા તળાવ સુકાઈ જાય, પશુને ઘાસચારો મળે નહીં, માણસો ભૂખે મરે, પાણી વિના જીવ માત્ર ત્રાહિમામ પુકારી ઉઠે. ત્રીજું, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો તેમાં અભિમન્યુએ સારથીને જે વાત કરી એ મને ખૂબ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજો. પ્રશ્ન 4, ઝવેરચંદ મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો ઝવેરચંદ મેઘાણીને પહાડનો બાળક, વિલાપી તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. 5મું, વેણી, ગજરા કે હાર માટે કયા કયા ફૂલનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે, વેણી, ગજરા કે હાર માટે મોગરા, ડોલર, જુઈ, ચમેલી, કરેણ, ગલગોટા, ગુલાબ જેવા ફૂલોનો ઉપયોગ થાય છે. 6, તડકો તમારા પર આવે તેવું તમને ક્યારે ક્યારે ગમે? તો શિયાળાની સવારે તડકો હૂંફ આપે છે ત્યારે, અને ચોમાસામાં વરસાદની વાછટ સાથે ક્યારેક તડકો હોય તો મને ગમે. 7મું છે, તમારો કોઈ મિત્ર જાગે જ નહીં તો જગાડવા માટે શું કરશો? તો આમાં તમે પોતાની કલ્પના શક્તિ પ્રમાણે સ્વેચ્છાએ લખી શકો, અથવા મિત્ર જાગે નહીં તો હું તેના પર ઠંડુ પાણી નાખીશ અથવા તેની રજાઈ ખેંચી લઈશ, એવી રીતે પણ લખી શકાય. પ્રશ્ન 2, ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં જે ફકરો આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે, પરપોટાના મિત્રો ક્યાં રહેતા હતા? તો તેનો જવાબ આવશે, પરપોટાના મિત્રો આજુ અને બાજુ રહેતા હતા. બીજું છે, લીલા પાસે કઈ કઈ વસ્તુઓ હતી? તો તેનો જવાબ આવશે, લીલા પાસે મસ્ત મોટી હવેલી અને ઘણી બધી ગાય ભેંસ હતી. ત્રીજું છે, સૂકો અને લીલો સ્વભાવે કેવા હતા? તો તેનો જવાબ આવશે, સૂકો મહેનતુ અને લીલો મોજીલો હતા. ચોથું છે, શક્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો અહીં શક્તિ શબ્દનો સમાનાર્થી થશે જોર. 5મું છે, દુશ્મન શબ્દનો વિરોધી શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો અહીં દુશ્મન શબ્દનો વિરોધી શબ્દ આવશે દોસ્ત. પ્રશ્ન 3, આપેલ કહેવતોનો વિચાર વિસ્તાર કરો. તો અહીં જે કહેવતો છે તેનો વિચાર વિસ્તાર આપેલું છે. તેમાં પહેલું છે, સંપ ત્યાં જંપ. જ્યાં લોકો સંપીને રહે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જે સમાજમાં કે કુટુંબમાં લોકો સંપથી રહેતા હોય તે સમાજ અને કુટુંબના લોકો ધારી પ્રગતિ કરી શકે છે. ત્યાં શાંતિ, આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે છે. કુસંપવાળા લોકોનું જીવન કજિયા કંકાસમાં વેડફાઈ જાય છે. તેઓ સમયનો સદુપયોગ કરી શકતા નથી, તેમની પ્રગતિ રૂંધાય છે. આપણે પણ આપણા કુટુંબની, ગામની અને દેશની ઉન્નતિ માટે સંપીને રહેતા શીખવું જોઈએ. આથી જ કહેવાયું છે કે સંપ ત્યાં જંપ. બીજું છે, પરિશ્રમ એ જ પારસમણી. કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો જરૂરી છે. કેટલાક લોકો નસીબને ભરોસે બેસી રહે છે. નસીબને ભરોસે બેસી રહેનારને ક્યારેય સફળતા મળતી નથી. જંગલના રાજા ગણાતા સિંહને પણ પોતાનો ખોરાક મેળવવા જાતે શિકાર કરવા જવું જ પડે છે. વિદ્યાર્થી નસીબને ભરોસે બેસી રહે તો નાપાસ જ થાય. વેપારી દુકાને ના જાય તો એનો વેપાર ના થાય. ખેડૂત ખેતરમાં કામ ના કરે તો
તો અનાજ ના પાકે. એટલે જ કહેવાય, જે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. જે વ્યક્તિ પરિશ્રમ કરે છે તેને જીવનમાં સફળતા અવશ્ય મળે છે. આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પરિશ્રમ કરવાથી જ ભાગ્ય ખુલે છે. તેથી જ કહેવાય છે, પરિશ્રમ એ જ પારસમણી છે. ત્રીજું છે, મા તે મા બીજા વગડાના વા. મા બાળક માટે સર્વસ્વ છે. તે બાળકને જન્મ આપે છે અને તેનું જીવની જેમ જ લાલન પાલન કરે છે. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું હશે ત્યારે સૌપ્રથમ માનું સર્જન કર્યું હશે. ઈશ્વર એક જ સમયે બધે પહોંચી ના શકે એ માટે માનું સર્જન કર્યું હશે. મા મમતાની મૂરત છે. વાત્સલ્યથી છલકાતો ઘડો એટલે મા. માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. માતાનું સ્થાન જગતમાં સર્વોપરી છે. એટલે જ માતૃદેવો ભવ કહેવાય છે. માતા પોતાના બાળકના સુખ માટે પોતાના બધા જ સપનાઓનો ત્યાગ કરે છે. બાળક અપંગ, બહેરું, મૂંગું હોય કે મંદબુદ્ધિનું, પરંતુ માનો પ્રેમ સરખો જ હોય છે. એટલે તો કહેવાય છે ને, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખીને જડે રે લોલ. પ્રશ્ન 4 અ. નીચે આપેલા શબ્દોના સૌથી નજીકનો શબ્દ લખો. અહીં પહેલું હેતુ છે તો તેનો નજીકનો શબ્દ ધ્યેય થશે. બીજું વિસ્મય છે, તેનો નજીકનો શબ્દ નવાઈ થશે. ત્રીજું કાળ છે, તેમાં વખત આવશે. ચોથું રસ્તો છે, તેમાં માર્ગ આવશે. પાંચમું સાટું છે, તેમાં માટે આવશે. અને છઠ્ઠું અશક્ત છે, તેમાં નબળું આવશે. બ. આપેલા વાક્યાંશોને જોડી વાક્ય ફરીથી લખો. તો અહીં પહેલું શિયાળો છે તો તેમાં મારી પ્રિય ઋતુ છે. દાદાજી છે, લાકડીના ટેકે ચાલે છે. વાંદરો કૂદાકૂદ કરે છે અને ડૉક્ટર આપણને દવા આપે છે. આ વાક્યો ફરીથી લખવાના છે. પ્રશ્ન 5 અ. નીચેના વાક્યના કાળ ઓળખાવો. તો તેમાં પહેલું છે, અર્જુનની આંખો સૂકી થઈ ગઈ. તો થઈ ગઈ એટલા માટે ભૂતકાળ આવશે. બીજું, આપણે આવતીકાલે સૂર્ય વિશે વાત કરીશું. તો વાત કરવાની છે એટલા માટે ભવિષ્યકાળ આવશે. ત્રીજું, વૈભવ થપ્પો દાવ રમે છે. તો અત્યારે રમે છે એટલા માટે વર્તમાનકાળ આવશે. ચોથું, મને ભણવાની ખૂબ મજા આવે છે. તો તેમાંય મજા આવે છે અત્યારે એટલા માટે વર્તમાનકાળ આવશે. પાંચમું, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો હતો. હતો છે માટે ભૂતકાળ આવશે. બ. કૌંસમાંથી યોગ્ય સંયોજક પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. તેમાં પેલું છે, આજે મેં માજીને કહી દીધેલું એટલે એ થોડું ઘણું જરૂરી કામ પતાવી નીકળી ગયા. બીજું, ખેતરમાં ધાન પાકે નહીં ને ધાન વિના જીવન ચાલે નહીં. ત્રીજું, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી. ચોથું, અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ખસી જઈશું. પાંચમું, મેં ફોન જોડવા રિસીવર ઊંચક્યું પણ ઘણીવાર બને છે એમ ફોન ડેડ થઈ ગયેલો હોય. ક. ભાષાકીય ભૂલો સુધારી વાક્યો ફરીથી લખો. અહીં પહેલામાં કોઈ ભૂલ લાગતી નથી. હું રોજ રાત્રે વાર્તા સાંભળીને સૂઈ જતી. બીજું છે, પરપોટો તો રોવા જેવી છે એના બદલે રોવા જેવો આવશે. ત્રીજું છે, કેટલાક તોફાનીઓ એક વૃદ્ધાનું છે એના બદલે વૃદ્ધાને હેરાન કરે છે એમ આવશે. ચોથું છે, બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય જીભનો છે એના બદલે જીભને અથવા તો જીભના લીધે જ શ્રેષ્ઠ છે આવશે. પાંચમું છે, તે હવેલી ના રહે છે. ના ને બદલે માં આવશે. એટલે કે તે હવેલીમાં રહે છે અને તેને ત્યાં ઘણી ગાય ભેંસ છે. પ્રશ્ન 6 અ. ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. અહીં પહેલું છે, ઘરમાં ચોરી થતાં બધા દુઃખી થઈ ગયા. બીજું, નિશાળમાં પ્રવાસની વાત થતાં વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા. ત્રીજું, પપ્પા મોબાઈલ ભૂલી ગયા તેથી મમ્મીને ચિંતા થઈ. ચોથું, પોતાના પુત્રના મૃત્યુથી માતાને આઘાત લાગ્યો. પાંચમું, પપ્પાએ ઓચિંતા ગિફ્ટ આપતા મને આશ્ચર્ય થયું. બ. શબ્દનો ઉપયોગ કરી ભાવ દર્શાવતું વાક્ય બનાવો. તો અહીં વાલ, ચિંતા, દુઃખ, ગુસ્સો, નવાઈ જેવા શબ્દો આપેલા છે જેના સ્વેચ્છાએ વાક્યો બનાવી શકાય.
અહીં વાક્યો પણ આપેલા છે. પેલું છે વહાલ. મમ્મીએ તેના બાળકને ઉંચકીને વહાલ કર્યું. બીજું છે ચિંતા. અભિમન્યુને પદ્મવ્યૂહમાં ફસાતો જોઈ દ્રૌપદીને ચિંતા થઈ. ત્રીજું છે દુઃખ. સાયકલમાંથી પડી જતાં મિનીને દુઃખ થયું. ચોથું ગુસ્સો. રોહને કાચનો ગ્લાસ તોડી નાખતા મમ્મીને ગુસ્સો આવ્યો. પાંચમું નવાઈ. બિલ્લી અને ઉંદરને સાથે રમતા જોઈ મને નવાઈ લાગી. પ્રશ્ન 7 અ. પાત્રનો પરિચય લખો. તો અહીં 2 પાત્રો આપેલા છે, અભિમન્યુ અને પરપોટો. તેના જવાબ આ પ્રમાણે છે. પેલું છે અભિમન્યુ. અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. તે ભગવાન શ્રી કૃષ્ણનો ભાણેજ હતો. તેની પત્નીનું નામ ઉત્તરા હતું. તે ખૂબ બહાદુર હતો. તે પદ્મવ્યૂહ ભેદવાનું જાણતો હતો. તે ભેદવા જતાં તેનું મૃત્યુ થયું હતું. બીજું છે પરપોટો. પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો. તેને કોઈની દરકાર નહોતી. તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવું, હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઉગતા પહેલાં જ બુડબુડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું. પ્રશ્ન 7 બ. આપેલ ચિત્રને જોઈને વાક્યમાં વર્ણન કરો. તો અહીં ચિત્ર વર્ણન છે. આ ગામનું ચિત્ર છે. ગામમાં ઘણા બધા ઘર છે. ગામમાં એક મોટું ઝાડ છે. ઝાડ નીચે કેટલાક માણસો બેઠા છે. ગામમાં એક મોટો કૂવો પણ છે. ત્યાંથી સ્ત્રીઓ પાણી ભરી રહી છે. એક ખેડૂત બળદને લઈ જઈ રહ્યો છે. આવી રીતે બીજા વાક્યો પણ લખી શકાય. પ્રશ્ન 8 નીચેનામાંથી કોઈ પણ એકનું વર્ણન કરો. પહેલું ઉનાળાનો તાપ છે અને બીજું છે ધૂળેટીની મજા. તો તેનું વર્ણન અહીં આ પ્રમાણે છે. પેલું છે ઉનાળાનો તાપ. ઉનાળો માર્ચમાં શરૂ થાય છે અને જૂનમાં પૂરો થાય છે. ઋતુઓમાં ઉનાળો ખૂબ જ ગરમ છે. ઉનાળાની બપોર આપણને તાપથી અકળાવી મૂકે છે. ઉનાળાની ઋતુમાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે, પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે. આ ઋતુમાં આપણે ગરમીથી રાહત મેળવવા પાતળા સુતરાઉ કપડાં પહેરીએ છીએ. ઘણા લોકો તો ગરમીથી રાહત મેળવવા હિલ સ્ટેશનો પર પણ જાય છે. ઉનાળાના તાપથી બચવા લોકો પંખા કે એર કન્ડિશનરનો આશરો લે છે. કેટલાક લોકો ઠંડા પીણા પીએ અને આઈસ્ક્રીમ ખાય છે. પંખીઓ તો તેમના માળામાં જ રહે છે. બીજું છે ધૂળેટીની મજા. ધૂળેટી એ હોળીના બીજા દિવસે અબીલ, ગુલાલ અને કેસુડાની સાથે મનાવવામાં આવતો એક રંગબેરંગી તહેવાર. તે નાના મોટા સૌને ગમતો તહેવાર છે. ધૂળેટી એટલે જાણે ખુશીઓનો ખજાનો. ફુગ્ગા, પાણી, પિચકારી, કલરની મજા એટલે ધૂળેટી. બાળકોને મન ધૂળેટી એટલે મસ્તીનો તહેવાર. આ રંગોનો તહેવાર બાળકોના આનંદને અનેરો કરી દે છે. બાળકો ધૂળેટીમાં રંગો ઉડાડી ખૂબ મજા કરે છે.